જય માતાજી, હર હર મહાદેવ। જો બોલિવૂડ પાસે હમ સાથ સાથ હે એ મૂવી છે અને આપણે ગુજરાતી પાસે સંઘવી એન્ડ સન્સ જે કાલે જ રિલીઝ થયું છે એ હું જોઈને આવ્યો અને એ મૂવીની વાઇબ સેમ ટુ સેમ એ ટાઈપની જ આપે છે, એટલા માટે મેં એ મૂવીને એ મૂવી સાથે જોડી છે। એવું તો નથી કે ભાઈ સેમ ટુ સેમ એના જેવી જ કોપી જ કરી છે, કોપી એ નથી, પણ એ ટાઈપનો પરિવાર સાથેનો સંબંધ કઈ રીતે અંદર રહે છે, એ મૂવીના ઇમોશન્સ, તો એ મૂવી એટલું ઇમોશનલ છે કે તમને ઘરે આવતા આવતા રડાવી નાખે અને પ્લસ તમને એ મૂવી જોયા પછી એવું થશે કે ના ભાઈ ફેમિલી ફર્સ્ટ। અને જો તમે ફેમિલી સાથે જોવા માગતા હો તો એ મૂવી પહેલાં જોવા જજો, કેમ કે ફેમિલી સાથે જોવાય એવું મૂવી બનાવ્યું છે। અને હા, ફેમિલી સાથે જોવાય એવું જ છે મૂવી, તો મૂવી તો એટલું ઇમોશનલ છે તો એ મૂવીની પહેલાં આપણે સ્ટારકાસ્ટની એવી વાત કરી લઈએ, ડાયરેક્શનની વાત કરી લઈએ, પછી થોડી ચર્ચા કરીએ મૂવી કેવું છે કેવું નહીં। મૂવીની સ્ટારકાસ્ટ જોવા જઈએ તો મનોજ જોશી, ધર્મેશ વ્યાસ, હિતેન તેજવાની, કોમલ, ગૌરવ પાસવાલા, કિંજલ, ફિરોઝ ઈરાની, ભાવિની જાની, મૌલિક ચૌહાણ, હેતલ પરમાર, એવા ઘણા બધા અંદર કલાકારો છે। બહુ સારી મોટી સ્ટારકાસ્ટ છે આ મૂવીમાં। અને મૂવીના ડાયરેક્ટરની વાત કરીએ તો ડાયરેક્ટર છે ચંદ્રેશ કે ભટ્ટ, રાઇટર પણ એ જ છે ચંદ્રેશ કે ભટ્ટ। સ્ટારકાસ્ટ તો બહુ મોટી છે જ અને એમાં મેઇન કલાકાર છે આપણે મનોજ જોશી, જે બૂમ પડાવે છે, કેમ કે ફેમિલી ડ્રામા હોય એટલે હેરે હોય એટલે તો પૂરું, કેમ કે એમનું જે એક્ટિંગ એ તો બોલિવૂડમાં બધાએ જોઈ લીધી છે, તો ભાઈ ગુજરાતીમાં આવે તો ભાઈ ગુજરાતી કલાકાર એમની એક્ટિંગ બતાવે તો ભાઈ ભૂકાત કાઢી નાખે ને। અને હા, આમાં એવું નથી કે એકલું ઇમોશનલ જ છે આ મૂવીમાં થોડું લાઇટ કોમેડી બી છે। લાઇટ કોમેડી એટલે આપણી થોડી કોમેડી જે તમને થોડું વચ્ચે વચ્ચે કંઈક હસાવશે, જે શું નામ છે એમનું, પ્રેમ ગઢવી, જે એમની કોમેડી મને બહુ એમનું ખાલી એ જોવાથી જ મને એમને જોઈને જ હસવું આવી જાય, કેમ કે એમનું કેરેક્ટર જ એવું છે, જે એને અંદર ફેમિલીમાં એક મેમ્બર છે, જે તમે મૂવી જોશો એટલે તમને ખબર પડી જ જશે કે પ્રેમ ગઢવી શું છે। જો સારી રીતે એમનો ઉપયોગ કરવામાં આવે ને તો દરેક મૂવીમાં એને બૂમ પડાવે એવી એમની એક્ટિંગ છે। તો મને તો આ મૂવી મસ્ત ઇમોશનલ કોમેડી એટલે જોરદાર વાઇબ આપશે મૂવી, જેમ કે ફેમિલી ડ્રામા છે। એક તો બોલિવૂડની એ મૂવી તમે જોઈ હશે ને તો આ મૂવી તમને ગમશે જ, એવું નથી કે ભાઈ એની કોપી જ છે, સેમ ટુ સેમ જ છે, ના, અલગ છે કોન્સેપ્ટ આખો, પણ ફેમિલી એ ટાઈપનું બતાવ્યું છે આખું, તો તમને જોવાની મજા આવે। જો ફેમિલી સાથે જોવા જશો તો તમને ઓવર મજા આવશે, કેમ કે તમે કોની સાથે કેવી રીતે વાત કરો છો એ તમને સમજાવી દેશે એ મૂવી। તો પ્લીઝ આ મૂવીને સારો એવો સપોર્ટ આપો અને આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બહુ આગળ વધારો એવી મારી આશા છે, કેમ કે હવે મોટા મોટા દિગ્ગજ કલાકારો આપણે બોલિવૂડના ગુજરાતી મૂવીમાં અંદર એન્ટર થઈ ગયા છે, તો મને આશા છે કે ના ભાઈ આપણે ગુજરાતી મૂવી હવે લેવલ પકડી રહ્યું છે। તો બસ આવી જ આપણે ગુજરાતી મૂવીને સપોર્ટ કરતા રહો અને આપણી ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરતા રહો, કંઈ પ્રોબ્લેમ હોય કંઈ હોય તો મને કોમેન્ટ કરો તો હું એનું કંઈક સોલ્યુશન લાવીશ। સોલ્યુશન એટલે કે મારામાં કંઈ બોલવામાં, કેમ કે હું કોઈ સ્ક્રિપ્ટ લખતો નથી, હું જે જોઈને આવું એ ડાયરેક્ટ જ બોલું છું, એટલે મને થોડું બોલવામાં બી થોડું તમને લાગતું છે કે ભાઈ કેમનું બોલે, પણ જે અંદરથી આવે એ જ હું બોલું છું, કંઈ સ્ક્રિપ્ટ લખવા બેસતો નથી। કલાકારોનું નામ અમુક યાદ રહે અમુક ના રહે એવું છે, એટલે હું બધા કલાકારોનું નામ બી નથી આપતો। તમારે નીચે હું ડિસ્ક્રિપ્શનમાં નીચે લખી દઉં, બધાના નામ આવી જશે, તમે ત્યાં જોઈ લેજો અને મૂવી જોવા જજો, સપોર્ટ કરજો। તો મળીએ આગળના વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।